વડોદરા શહેરમાં ભાજપના બૂથ પ્રમુખ સંમેલનમાં પ્રદેશ પ્રમુખે વાદ વિવાદથી દૂર રહી કોણ શું બોલે છે તેની ચિંતા ન રાખી વડોદરા શહેરને 10 લાખની લીડ અપાવવા આહવાન કર્યું હતું। જો બૂથ પ્રમુખનું કોઈ ધારાસભ્ય કાઉન્સિલર કે નેતા ન માને તો તેમને ફોન કરવામાં આવે તેવી શહેરમાં ભાજપના બૂથ પ્રમુખ સંમેલનમાં પ્રદેશ પ્રમુખે સૂચના આપી છે। CR પાટીલે પાર્ટીથી નારાજ થઈ નિવેદન આપતા નેતાઓ મુદ્દે જણાવ્યું કે વડોદરાની સીટ 10 લાખથી વધુ મતથી જીતી શકાય તેવી છે। કામ કરવાની જરૂર છે, વિવાદમાંથી બહાર આવવાની જરૂર છે અને કોણ શું કહે છે તેની ચિંતા ન કરવી જોઈએ। તેમની માનસિકતા ઠીક નહીં હોય તો તેના માટે બોલ્યા હશે તેવું માની તેમની માનસિકતા ઠીક રાખે તેવી સૂચના આપી હતી। વડોદરા 10 લાખથી વધુ મતે જીતે તો તેઓ વિજય યાત્રામાં જોડાશે તેમ કહ્યું હતું। CR પાટીલે બૂથ પ્રમુખોને સૂચના આપી કે મંત્રી, સાંસદ, ધારાસભ્ય, શહેર પ્રમુખ, મહામંત્રી કે કોઈ પણ પ્રતિનિધિ નેતા બૂથ પ્રમુખ છે। બૂથ પ્રમુખ કહે તે રીતે દરેક નેતા, ધારાસભ્ય કે સાંસદ વાત ન માને તો બૂથ પ્રમુખ તેમને ફોન કરે તેમ જણાવ્યું હતું। બૂથ પ્રમુખોને પેજ કમિટીના સભ્યોને વડીલ વંદના, દિવ્યાંગો અને લાભાર્થીઓનો સંપર્ક કરી મત આપવા નહીં જઈ શકે તેમની વિગત કલેક્ટરને આપવા કહ્યું હતું। ચિંતા અનુભવે છે એમાં મોદી સાહેબનો વિશ્વાસ અને એના કારણે આનો જસ જો પહેલો કોઈને જાય તો આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબને જાય। બીજો યશ જાય આપણા આદરણીય ગૃહમંત્રી કે જેમણે આખી જિંદગી ગુજરાતને ખોદી વળ્યા, કયા વિસ્તારનો કયો કાર્યકર્તા સક્ષમ છે, કોની કેટલી તાકાત છે, કોને શું જવાબદારી આપવી જોઈએ।